આજે આપણે બજાર જેવી દાબેલી બનાવીશું। તો બજાર જેવી દાબેલી બનાવવા માટે આપણે અહીંયા તૈયાર દાબેલીનો જે મસાલો હોય છે 2 ચમચી મસાલો લઈને એને પાણીથી મિક્સ કરી લઈશું। ત્યારબાદ કઢાઈમાં 3 ચમચી તેલ લઈશું અને એની અંદર મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ અહીંયા 4 થી 5 નંગ મોટા બાફેલા બટાકા લીધા છે, એને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એની અંદર આપણે ખજૂર આંબલીની 2 ચમચી ચટણી લઈશું, પછી સિંગદાણા ધાણા નાખીને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ દાબેલીના મિશ્રણને આ રીતે ડીશમાં કાઢી લઈશું અને સારી રીતે ફેલાવી લેવાનું છે। હવે એની ઉપર આપણે મસાલા સિંગ, કોથમીર અને દાડમના દાણા નાખીને ગાર્નિશ કરીશું। હવે અહીંયા આપણે દાબેલીના પાઉ લઈશું, તેને આ રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે। ત્યારબાદ એની અંદર આપણે ખજૂરની ચટણી અને ગ્રીન ચટણી લઈશું। અહીંયા તમારે લસણની ચટણી લેવી હોય તો લઈ શકો છો। ત્યારબાદ જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એ એની અંદર આ રીતે 2 ચમચી ભરી લઈશું અને આ રીતે આપણે એને અંદર થોડી સિંગ અને તમારે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ મૂકી શકો છો। હવે એક કઢાઈમાં આપણે બટર લઈશું, તમે તેલ પણ લઈ શકો છો અને આ રીતે આપણે દાબેલીને બંને બાજુ શેકી લઈશું। ત્યારબાદ એને સેવથી કોટિંગ કરીશું। તો તૈયાર છે એકદમ બજાર જેવી આપણી ટેસ્ટી દાબેલી, જે કચ્છી દાબેલી જેવો ટેસ્ટ આપે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે।